એક યુનિફોર્મ સિવિલ કોડ, સમાન સિવિલ કોડ એ લાવવાની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી છે. એના માટે સમિતિનું પણ ગઠન થયું છે, વિદ્વજનો છે. એમાં આવનારી પેઢીઓ માટે ખૂબ મોટું પરિવર્તન આ સમાન સિવિલ કોડથી આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીના જે મૂળભૂત 3 કામો હતા એમાં 2 કામ તો થઈ ગયા છે. આર્ટિકલ 370 હટાવી રામ મંદિરનું નિર્માણ કરવું છે, અને ત્રીજું કામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું. ઉત્તરાખંડ એક રાજ્યમાં ઓલરેડી લાગુ કરી ચૂક્યા છીએ, ગુજરાતમાં પણ આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ સમાજ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, તો આપણે સૌ ઓનલાઈન લિંક છે, અમારા કાર્યકર્તાઓ આપણે પહોંચાડશે. એ ઓનલાઈન લિંકમાં આપણે એના ફેવરમાં સજેશન આપીએ કે આ કાયદો લાગુ થાય તો આવનારી પેઢીઓને એનો ખૂબ મોટો લાભ સમાજને થવાનો છે. જે આપણે વાતો કરીએ સમાજમાં સમાનતા, સમરસતા, એકતા, એનો કાયદો આ સમાન સિવિલ કોડ એના દ્વારા લાગુ થવા જઈ રહ્યો છે. તો આપ સૌને વિનંતી છે કે એમાં સૂચનો આપો.